टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસની તો અમદાવાદના ઝાંસીની રાણી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે સર્જાઈ છે હિટ એન્ડ રનની ઘટના। કાર ચાલકે કોલેજિયનને એક્ટિવાને જોરદાર ટક્કર મારતા બે યુવકોના મોત નીપજ્યા। સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ છે ઘટનાને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। કારની ટક્કર એટલી જોરદાર હતી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે બંને યુવકો 100 ફૂટ સુધી હવામાં ફંગોળાયા હતા। ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી અને કાર ચાલકની અટકાયત કરીને તપાસ હાથ ધરી। જોકે પોલીસે રેસિંગની લાઈનમાં અકસ્માત સર્જાયાની આશંકાને ફગાવી છે। ડીસીપીએ જણાવ્યું છે કે તમામ એંગલની તપાસ કર્યા બાદ દોષિતો સામે કાર્યવાહી હાથ ધરાશે। તો જે આરોપી છે જેની ધરપકડ કરી લેવામાં આવી છે તે આરોપી અમે આપને બતાવી રહ્યા છીએ જે કોલેજિયન છે અને જેના માતાના નામે આ કાર રજીસ્ટર્ડ છે। બ્રેઝા કાર સાથે આરોપી પસાર થઈ રહ્યો હતો અને તેની સાથે તેનો અન્ય એક મિત્ર પણ હતો। હાલ જે અકસ્માતના સીસીટીવી સામે આવે છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટના જે છે તે રેસિંગને કારણે બની છે કે અન્ય કોઈ કારણસર તેના વિશે તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, હિટ એન્ડ રનની આ ઘટના જેમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે, જાણવા માંગે શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે? જણા નેહરુનગરમાં જે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો અને જે અકસ્માત કરનાર કાર ચાલક હતો કે તે ગાડી મૂકી અને ફરાર થઈ ગયો હતો। તે કાર ચાલક રોહન સોની છે તે પોલીસ સ્ટેશન હાજર થયો અને પોલીસે તેની ધરપકડ કરી અને ત્યારબાદ મેડિકલ માટે મોકલવામાં આવ્યો છે। રોહન છે તેની પૂછપરછ કરતા તે ઓવરસ્પીડમાં કાર ચલાવી હતો અને તેને ખ્યાલ ન હતો અને અચાનક જ આ એક્ટિવા ચાલક છે કે તે વચ્ચે આવી જતા જ અડફેટે આવતા જે આ બે યુવકોના મોત છે તે નીપજ્યું હતું। હાલ રોહનની પૂછપરછ છે તે ચાલી રહી છે। જે સીસીટીવીના આધારે રેસિંગ હોવાનું કહેવામાં આવતું હતું, પરંતુ તેની પૂછપરછ કરી અને ટ્રાફિક પોલીસે પણ અલગ અલગ સીસીટીવી તપાસ કરતા કોઈ પણ રેસિંગ નહીં પરંતુ તે લોકો ઓવર સ્પીડમાં ચલાવતા હતા તે સામે આવ્યું છે। એટલે કોઈ રેસ કરી હોય તેવું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં સામે નથી આવ્યું, એટલે એ દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। હાલ ગાડી તેના માતાના નામે હતી એટલે હાલ ગાડી પણ કબજે કરી લેવામાં આવી છે અને રોહનની ધરપકડ કરી અને તેની પૂછતાછ છે તે કરવામાં આવી છે। કાર ચાલક રોહન અને તેના મિત્રો છે કે સીજી રોડ પર બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ નાસ્તો કરવા માટે નેહરુનગર તરફ જઈ રહ્યા હતા અને તે સમયે અકસ્માત છે તે સર્જાયો હતો। એટલે હાલ તો રોહનની ધરપકડ કરી અને એન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે અને જો જરૂર લાગશે કે અન્ય કોઈ પુરાવા મળી આવશે તો તેના આધારે કલમનો ઉમેરો કરવામાં આવશે, પરંતુ હાલ તો તેની ધરપકડ કરીને ત્યારબાદ કોર્ટમાં તેને હાજર કરવામાં આવશે। જી બિલકુલ, આભાર મિહિર। તો બર્થડે સેલિબ્રેશન ભારે પડ્યું। બર્થડે સેલિબ્રેશન કર્યા પછી નાસ્તો કરવા જઈ રહ્યા હતા અને તે સમયે જ અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના ભોગ લેવાયા છે। ત્યારબાદ કાર ચાલક રોહનની ધરપકડ કરી લેવામાં આવી છે।